નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાશા બ્લોગ. મિત્રો, ઈશ્વર તું પણ મોટો કારીગર નીકળો. 2-3 લીટી તે હાથમાં શું ખેંચી લીધી. હું ભોળો માણસ છે ને આને તકદીર સમજી બેઠો. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત, નવી ચીજ ને નવી રેસીપી. મિત્રો, આજે જે આપણે રેસીપી બનાવવાના છીએ ને એ એકદમ યુનિક છે. એનું કારણ છે કે જ્યારે મારી બા, એટલે કે તમે તો ઓળખો જ છો મારી બાને, મારી બા જ્યારે આ રેસીપી બનાવતા ને ત્યારે અમે ખૂબ રાજી થતા અને ખૂબ પ્રેમથી ખાતા. જ્યારે તહેવાર આવે ને ત્યારે મારી બા બનાવે, અને આનું નામ છે ને બિસ્કિટ પૂરી છે. જે મારી બા બનાવતા ત્યારે અમે રાજી થતા. આજે અમે આ રેસીપી બનાવશું અને મારી બા રાજી થશે. પણ આ કેવી રીતે બનશે તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો ઝડપથી એને પૂછી લઈએ અને શરૂ કરીએ. અને આ છે અમારા પ્રિય હોમ મિનિસ્ટર પારુ અંબા. અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે મેં વ્યુઅર્સને કહી દીધું છે કે બિસ્કિટ પૂરી આપણે બનાવવાના છીએ. હા, બસ જો બિસ્કિટ પૂરીની તૈયારી કરી લીધી છે. બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કર્યા છે. પછી બનાવતી જાઓ ને કહેતી જાઓ એટલે વધારે મજા આવે. આ લઈ લીધો છે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ. આ છે ભાખરીનો કરકરો લોટ. ગમે એક વાટકીથી માપ કરી લેવાનું છે. 1 વાટકી આપણે આ લીધો છે ભાખરીનો લોટ. એમાં અડધી વાટકી રોટલીનો ઝીણો લોટ છે. અડધી વાટકી ઝીણો રવો છે. ખાસ ઝીણો રવો લેવાનો છે. ને અડધી વાટકી ટોપરાનું બારીક ખમણ આવે ને એ લીધું છે. બરોબર. એનો ટેસ્ટ આમાં સરસ આવશે. 2 ચમચી તલ વધારે ગમતા હોય એટલે એડ કરવાના, એટલે એ સરસ લાગે છે. ને એમાં આવશે આપણે બ્રાઉન સુગર લીધી છે હેલ્ધી. અડધી વાટકી ખાંડ આવશે ને અડધી વાટકી પાણી આવશે. ને એમાં ઘીનું મોણ નાખવું એટલે હમણાં બતાવું કે કેટલું મોણ આપણે એડ કરશું લોટ પ્રમાણે. સૌથી પહેલાં છે ને આપણે લોટ માટે છે ને આ અડધી વાટકી પાણી, એમાં આવી ગઈ આપણી અડધી વાટકી ખાંડ, અને સેજ છે ને ગરમ કરી લઈશું એટલે ખાંડ એ મેલ્ટ થઈ જાય. આપણે સેજ ગરમ હુફાળા પાણી લોટ બાંધવાનું છે એટલા માટે. એટલે એક સાથે 2 કામ થઈ જાય. પાણીનું પાણી ગરમ થઈ જાય અને બ્રાઉન સુગર દેખાય નહીં આપણી. દેખાય નહીં, ખાંડ એ મેલ્ટ થઈ જાય ને એટલે લોટમાં સરસ મિક્સ થઈ જાય એટલા માટે. ખાંડની બદલે બ્રાઉન સુગર. ભાઈ તમને ખબર નથી ભાઈ. હેલ્ધી ખાય છે તો પછી થોડુંક હેલ્ધી આપણે ખવડાવવું પડે ને એમ. યસ. તો સારું જ છે ને. પાણી સતત થઈ ગયું છે ને ખાંડ આપણી મેલ્ટ થવા માંડી છે. ભાઈને તો વાંધો જ ન આવે, એને બ્રાઉન રાઈસ એ બહુ ખાધા છે. બેનને ભાઈને એને તો વાંધો ન જ આવે. ચાલો હવે આપણે લોટ બાંધી લઈશું. આપણી ખાંડ ઓગળી ગઈ છે. આવી ગયો આપણો ભાખરીનો લોટ, આવી ગયો ઝીણો રવો, આવી ગયો રોટલીનો લોટ, આવી ગયા તલ આપણા, આવી ગયું ટોપરાનું બારીક ખમણ, આ છે નમક. આવતું જાતું આવશે આમાં. જે આ ખાંડનો ટેસ્ટ હોય ને એને બેલેન્સ કરવા માટે સરસ ટેસ્ટ આવે. ખાસ તો ને ક્રિસ્પી લાગે ને એના માટે. આપણે ઘી છે ને મેલ્ટ કરી લીધું છે. મેલ્ટ કરીને નાખો ને એટલે સરસ મિક્સ થાય આમાં લોટમાં, એટલા માટે આ 4 ચમચી એડ કર્યું છે. હવે પહેલાં આ બધું મિક્સ કરી લઈશું. આપણે મોણ છે ને બધાય દાણે દાણામાં આવી જવું જોઈએ. ઘી જ છે ભાઈ, પહેલાં મેલ્ટ કરી લીધું હતું. તમે ઘરના છો યાર, તમારી આગળ ખોટું ન બોલાય. ઘીનું જ મોણ નાખવાનું છે આમાં, એનેથી સરસ ખસ્તા થશે આપણે બિસ્કિટ પૂરી. આ રીતે તમે મિક્સ કરો ને એટલે ખ્યાલ આવે. હજી સેજ ઓછું લાગે છે એટલે આપણે 1 ચમચી હજી એડ કરશું. ટોટલ 5 ચમચી એડ કર્યું છે આપણે મેલ્ટ કરેલું ઘી. ચાલો આપણું મોણ સરસ મિક્સ થઈ ગયું છે. જો હવે આ રીતે મુઠ્ઠી પડતું મોણ જોઈએ. હવે જે આ ખાંડવાળું પાણી આપણે રેડી કર્યું છે ને થોડું થોડું એડ કરીને લોટ બાંધવાનું છે. એકદમ કઠણ, ઢીલો ન થઈ જવો જોઈએ લોટ. આ ખાંડથી આપણે આ પૂરી કરીએ ને એટલે એનો કલર એ સરસ આવે ને થાય એકદમ સરસ બિસ્કિટ જેવી. કોઈને ખબર ન પડે અંદર બ્રાઉન સુગર નાખી છે. ખ્યાલ ન આવે. બિસ્કિટનો કલર થાય એકદમ ગોલ્ડન. ટોપરાનું ખમણ ને એડ કર્યું હોય ને એનો સરસ ટેસ્ટ આવે અંદર. આ રીતે 2 ચમચી પાણી એડ કરીને બાંધવાનો લોટ.
લોટ મિક્સ કરું ને ઉપર ખ્યાલ આવતો હશે કે કેટલો આપણે કઠણ લોટ તૈયાર કરવાનો છે એકદમ જામ. અને કલર ઉપરથી તમને ખબર પડી જાય કે આ છે ને બ્રાઉન સુગરનો કમાલ છે. જો આટલું 1 ચમચી પાણી બચ્યું છે, આટલું ઓકે. તૈયાર થઈ ગયું છે. આટલું સિરપ ગયું છે ભાઈ. હવે આ લોટને છે ને રેસ્ટ નથી આપવાનો. ગાય ઘા ધબા ધબી બસ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું, કરવા માંડશું. પધારો મારે ઘેર. જોઈ લ્યો ગેસનું પ્રાગટ્ય થઈ ગયું છે. થોડીક તૈયાર કરીએ ને ધીમા ગેસે તરવાની છે. એટલે તૈયાર કરીએ ને ત્યાં થઈ જાય. આ રીતે લોટ ઢાંકીને જ રાખવો પડે, નકર સુકાતો જાય. તમારે જેવડી સાઈઝની જેવા શેપની કરવી હોય ને એ રીતે. જો તમે જોતા હશો કે આ રીતે છે ને લોટ થોડોક હાથમાં મસળતો જવાનો. તમે 2 જ વૈણા મારો ને તો તમારે શેપ કરવું એવો થઈ જાય. આવી સોળી થોડીક આમ કિનારી ફાટતી હોય ને વધારે સરસ દેખાય એટલા માટે. આ રીતે કાંટા ચમચીથી થોડાક હોલ પાડી દે એટલે સરસ અંદર સુધી તરાઈ આપણે. વાહ, આવ નવી રીત. આમાં ખાંડને હિસાબે મેલ્ટ થતી હોય ને એટલા માટે ચીપકે નહીં. આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ધીમે ધીમે તેલ થાય ને આપણે જેવા શેપની કરવી હોય ને એ પ્રમાણે છે. આવી નાની તો નાના ગોયણા કરીને લોટ થોડોક છે ને મસળતો જવો પડે. ખાંડના હિસાબે લોટ કઠણ આ રીતે ઢાંકીને જ રાખવો પડે, કડક થતો જાય. ખાંડ નાખી હોય ને આપણે અંદર એટલે મોણ ને ખાંડને આ કિનારી ફાટતી હશે ઉપર, તમને ખ્યાલ આવતો હશે. થોડુંક વણવામાં ને આ રીતે મોટી રોટલી કરી ને તમને ગમતો હોય એ શેપનો એ રીતે કરી શકાય. થોડી થીક રાખવાની, બહુ પતલી નહીં કરી નાખવાની. આ રીતે આપણે આ ગ્લાસ લઈ લીધો છે. આમ કરો તો ઝડપથી થઈ જાય. અંદર સુધી તરાય ને એટલા માટે આ રીતે કાંટા ચમચીથી અંદર હોલ પાડી દેવાનું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે એડ કરી દઈશું. એકવાર તેલ આવી જાય ને પછી ગેસ સાવ સ્લો કરી નાખવાનો છે. તરત જશે ને એમ તેલ ઓલા તલ બધા ફૂટતા જશે. આ રીતે આપણે બધી તૈયાર કરી લઈશું. જેટલી સમય ને એટલી એડ કરવાની, બહુ ભેગી નહીં નાખવાની. તેલમાં સેટ થવા દેવાની. થોડુંક હળવા હાથે તરવામાં ધ્યાન રાખવું પડે, એકદમ ક્રિસ્પી હોય ને એટલે. ધીમા ગેસે આવી ગોલ્ડન તરવાની છે. વાહ, છે બે ઓલી ને બે આ શેપ વાળી. જેવો ગમતો એવો શેપ કરવાનો આમાં. આ રીતે આપણે બધી તૈયાર કરી લઈશું. ઠંડી પડતી જાય ને એમ કડક બિસ્કિટની જેમ થતી જાય. કાયદેસર ગુડ ડે બિસ્કિટ જેવું લાગે છે. ચાલો ફાઇનલી રેડી થઈ ગઈ છે આપણી બિસ્કિટ પૂરી, ને અડધી તો ટેસ્ટિંગમાં ખવાઈ પણ ગઈ છે. બહુ મસ્ત થઈ ગઈ. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ.